ગુજરાતમાં મેઘરાજાએ કરી છે ધમાકેદાર બેટિંગ અને અરવલ્લી થયું છે પાણી પાણી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ ઉત્તર ગુજરાતમાં ભારે મેઘખાંગા થયા હતા। અરવલ્લીના મોડાસામાં મેઘરાજા એવા તોફાને ચડ્યા કે માત્ર ગણતરીની મિનિટોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। મોડાસા, અરવલ્લી, સાકરિયા, આનંદપુરા, કંપા, ગિરિટીંબા સહિતના ગામડાઓમાં સવારથી વાદળો ઘેરાયા હતા। બફારો અકળાવી નાખે તેવો હતો ત્યારે બપોર પડતા જ ઘેરાયેલા વાદળો વરસાદ લઈને આવ્યા। ધોધમાર વરસી પડ્યા। અનરાધાર વરસાદથી મોડાસાના હાલ બેહાલ થઈ ગયા। 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા। રોડ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાઈ ગયા હતા। લોકોને ધક્કા મારવા પડ્યા હતા। 2 વ્હીલરના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા હતા। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। મેઘાના રૌદ્ર સ્વરૂપના કારણે મોડાસાની રફતાર પર બ્રેક લાગી ગઈ હતી। તો મોડાસાના શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા હતા। તો એમ્સ અને યુનિટી હોસ્પિટલ આગળ પણ પાણી ભરાયા અને વાહન ચાલકો ફસાયા હતા। છોટાઉદેપુરની નદીઓ ગાંડીતુર બનતા એક આધેડ તણાયો તો અરવલ્લી 5 ઇંચમાં ડૂબ્યું। છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદીઓ તોફાની બનીને વહી રહી છે ત્યારે પાવી જેતપુરના વાઘવાની ભારજ નદીમાં એક વ્યક્તિ તણાયો હતો। આ શખ્સ નદી ઓળંગી રહ્યો હતો ત્યારે જ સુખી ડેમમાંથી ભારજ નદીમાં પાણી છોડાતા જ વ્યક્તિ ફસાઈ ગયો હતો। પાણીનો ધસમસતો પ્રવાહ આવતા શખ્સ તણાઈ ગયો હતો। પાણીની વચ્ચે પહોંચી ગયો હતો અને આ અંગેની જાણ થતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા। ફાયરની ટીમ પણ પહોંચી હતી, રેસ્ક્યુ કરવાની કવાયત કરી। તો ઉપરવાસમાં વરસાદને પગલે ડભોઈ નજીક ઓરસંગ નદીમાં નવા નીર આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ। ડભોઈ પાસે ચનવાડા બ્રિજ ઓરસંગ નદી બંને કાંઠે વહેતી જોવા મળી। ઉપરવાસમાં અને છોટાઉદેપુરમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી હતી। નદીમાં નવા નીર આવતા કાંઠાના રહીશોમાં ખુશીની લહેર છવાઈ। આ બાજુ અરવલ્લીના માલપુરમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાયું હતું। ગામડાના રસ્તાઓ જ નહીં, ગામના ખેતરો પણ નદી બની ગયા હતા। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। માલપુર તાલુકામાં મુશળધાર વરસાદના પગલે સજ્જનપુર કંપામાં ખેતરો પાણી પાણી થઈ ગયા હતા। ખેતરોનો પાળો તોડી પાણી નિકાલ કરવા ખેડૂતો મજબૂર બન્યા। તો ભારે વરસાદથી વિસ્તારમાં શરૂ કરાયેલું વાવેતર ખેડૂતોને અટકાવવું પડ્યું। તો આ તરફ મેઘરજના હાલ પણ બેહાલ થઈ ગયા। પ્રથમ વરસાદમાં મેઘરજ પાણી પાણી થઈ ગયું હતું। ધમાકેદાર બેટિંગ કરતા મેઘરજમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેથી મોટા ભાગના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા જેથી લોકોને હાલાકી પડી હતી। આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। મેઘરજના આદિત્યનગર, દારૂલ ઉલુમ સ્કૂલ સહિતના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા। લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા। મોડાસાના હાલ પણ જોઈ લો, અહીં પણ સવારથી વરસાદે દેવાવાળી કરતા મોડાસાના રસ્તાઓ નદી બની ગયા છે। એક તરફનો રોડ પાણીમાં ડૂબી ગયો તો પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી। દાહોદની પાનમ નદીની વચ્ચે એક યુવક ફસાયો। કંઈક આ રીતે નદીની વચ્ચોવચ્ચ યુવાન આખી રાત બેઠો રહ્યો। એક ટેકરાના સહારે જળ વચ્ચે જિંદગીનો જંગ લડ્યો કેમ કે આખી રાત દાહોદમાં અનરાધાર વરસાદ પડતા પાનમ નદી ગાંડીતુર બની હતી। ત્યારે નદી પાસે આવેલું પોતાનું ખેતર જોવા માટે યુવાન ગયો હતો ત્યારે જ અચાનક નદીમાં પૂર આવી જતા યુવક નદીની વચ્ચે જ ફસાઈ ગયો હતો। આ વાતની જાણ ગ્રામજનોને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ફાયર વિભાગને પણ જાણ કરી હતી। ફાયર વિભાગની ટીમ પહોંચી અને યુવકને હેમખેમ બહાર કાઢ્યો। પાણીની વચ્ચે દોરડા બાંધી માનવ સાંકળ બનાવી યુવાનને બચાવી લીધો હતો। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી જોજવા ડેમ ઓવરફ્લો। છોટાઉદેપુર પંથકમાં 2-3 દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે જેના પગલે છોટાઉદેપુરના નદી નાળા છલકાયા છે, ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે જેના પગલે બોડેલી તાલુકાનો જોજવા આડ ડેમ ઓવરફ્લો થયો। જોજવા ડેમ પરથી ધસમસતું પાણી વહી રહ્યું છે। સિઝનના પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ। ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળ સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે। આ તરફ છોટાઉદેપુરના પાવીજેતપુર તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમનો બીજો ગેટ ખોલવાની ફરજ પડી। સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતા 6 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલાયો।
5 અને 6 નંબરનો ગેટ ખોલી 2000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું. ભારજ નદીના કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના આપી. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને પાવાગઢ, જાંબુઘોડા અને ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, તો પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદ વરસતા અંબાજીના બજારોમાં પાણી વહેતા થયા છે. દાંતા તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. વડોદરાના શિનોરમાં મેઘરાજાએ ભારે રમઝટ બોલાવી છે. શિનોરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદના પગલે શિનોર બજારમાં વરસાદી પાણી વહેતા થયા. નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આગામી 2 દિવસ ગુજરાતમાં 10-10 ઇંચ વરસાદ ખાબકી શકે. આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેશે. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવે મધ્ય ગુજરાતમાં મેઘો ઓળઘોળ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ મધ્ય ગુજરાતમાં સપાટો બોલાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજુ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. 4 થી લઈને 7 થી 8 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે. હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વધી શકે છે વરસાદનું જોર. હવામાન વિભાગે આગામી 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા અનરાધાર વરસાદ પડશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. डे 2 से लेकर डे 7 तक गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और कलर की बात करेंगे तो डे 2, डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए येलो अलर्ट जारी है. વિસાવદરમાં 2 દિવસમાં બીજી વાર લોકો મતદાન કરવા ઉમટ્યા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન તો પૂર્ણ થઈ ગયું, પરંતુ માલડી અને નવા વાઘણિયા ગામે રીવોટિંગની માંગ થતા ફરી એકવાર ત્યાં મતદાન થયું હતું. એટલે આ બંને ગામના લોકોએ 2 દિવસમાં બીજી વાર મતદાન કરવાનો મોકો મળ્યો. માલીડા અને નવા વાઘણિયામાં મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મતદાન મથકો બહાર સવારથી શરૂ થયેલી લાઈન સાંજે 6 વાગ્યા સુધી પણ પૂર્ણ થવાનું નામ લઈ નહોતી રહી. વરસાદી માહોલ વચ્ચે મતદારોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. માલીડામાં કુલ 628 મતદારો છે, જ્યારે નવા વાઘણિયામાં કુલ 210 મતદારો છે. બૂથ 86 માલીડા અને 111 નવા વાઘણિયામાં બોગસ મતદાન થયાની આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ફરિયાદ કરી હતી, જેને પગલે અહીં ફરીવાર મતદાન થયું હતું, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બીજી વખત પણ મતદારોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. બમ્પર મતદાન થયું. આવતીકાલે 3541 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી અને 81 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ. રવિવારે ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રંગેચંગે મતદાન થશે. 22 જૂનના રોજ ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થશે. ગુજરાતના 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ થઈ ગઈ છે. 272 પંચાયતમાં ઉમેદવારી ન નોંધાવાના કારણે ચૂંટણી નહીં થાય. એટલે હવે 22 જૂનના રોજ 3541 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું મતદાન થશે. 3656 સરપંચની બેઠકો અને 16224 સભ્યોની પસંદગી માટે મતદાન થશે. ગામડાઓમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. કુલ 81 લાખ મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. 10,479 મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યભરમાં 3939 સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે, જ્યારે 336 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. 25મી જૂનના રોજ પરિણામ જાહેર થશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ધારાસભ્ય રમણ પાટકરનો બફાટ સામે આવ્યો.
આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી છે. એ પહેલા ભાજપ ધારાસભ્ય રમણ પાટકરના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. વલસાડના ઉમરગામના પડગામમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય રમણ પાટકરે બફાટ કર્યો હતો. ઉમરગામના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રમણભાઈ પાટકરે પ્રચાર દરમિયાન કહ્યું કે પોતાના સમર્થિત ઉમેદવારોને પૈસા આપ્યા છે અને સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે. મતદારોને ગર્ભિત ચીમકી આપતા જીભ લપસી અને કહ્યું કે ભાજપ સમર્થિત ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે. વિડીયો વાયરલ થયા બાદ વલસાડના રાજકારણમાં ગરમાવો આવ્યો. વિવાદ થતા ધારાસભ્ય રમણ પાટકરે પોતાના નિવેદનનો બચાવ પણ કર્યો. ઉમેશભાઈ અમારા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે સરપંચ તરીકે અમે રાખેલા છે. હવે અમે ધારાસભ્ય તરીકે પહોંચ્યા ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છે. દરેક જગ્યા પર દબે છે તો બધાને પૈસા પણ અમે આપ્યા. અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી. એટલે એનો મત આપણને ખબર પડી ગઈ ભાઈ કોંગ્રેસ વાળો છે એટલે નથી આવ્યો. બાકી અમે તો જાણતી જે લડતા તો બધાને બી આપવાનું. ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલમાં વિડીયો વાયરલ થયો છે અને છોટાઉદેપુરના ઊંચાપન ગામનો વિડીયો હોવાની ચર્ચા સામે આવી છે. મતદારોને રીઝવવા કથિત રીતે 550 રોકડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને તે અંગેનો વિડીયો વાયરલ થયો છે. ઊંચાપન ગ્રામ પંચાયતનો હોવાની ચર્ચા ચાલી રહી છે અને સરપંચ પદના ઉમેદવારે પોતાના તરફે મતદાન કરવા અપીલ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો સાડી પૈસા સાથે કાગળની કાપલીનું પણ વિતરણ કરતા શખ્સો વિડીયોમાં કેદ થયા છે. કાપલીમાં 500 ગ્રામ માંસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહેલા વાનાણીના લેટર બોમ્બથી ખળભળાટ. વિચારધારાને જ્યાં કેન્દ્રમાં ન રખાતી હોય અને જેવા મળે તેવા જ્યાંથી મળે તેવા સત્તાને કેન્દ્રમાં રાખી અને જ્યારે કોઈ પણ નિર્ણય લેવાતા હોય અને રેડીમેડ લોકોને પાર્ટીમાં ભરતી કરાતા હોય ત્યારે એકદમ સ્વાભાવિક વાત છે કે કોંગ્રેસનો વિનાશ આ કારણથી જ થયો. વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહેલા નાનુ વાલાણીના નિવેદનથી ભર ચોમાસે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પૂર્વ મંત્રી નાનુ વાલાણીએ ભાજપમાં ભળતા કોંગ્રેસના નેતાઓને લઈને ચિંતા વ્યક્ત કરી અને લેટર બોમ્બ ફોડ્યો છે. વાનાણીએ 7 પાનાના પત્રમાં પોતાની વ્યથા ઠાલવી છે. ભાજપની મૂળ સંસ્કૃતિમાં આવેલા ફેરફારોનું વર્ણન કર્યું છે. વાનાણીએ કહ્યું છે કે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો એટલો જ ભાજપને પણ લાગુ પડે. તો કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કર્યો છે. ધીમે ધીમે પક્ષના મૂળ મૂલ્યો સિદ્ધાંત ભૂલાતા હોવાનો દાવો કર્યો. તો સાથે જ યુપી, બિહાર, મહારાષ્ટ્ર જેવું રાજકીય કલ્ચર ગુજરાતમાં આવી ગયાનો આક્ષેપ કર્યો છે. એક કલંક બની ગયું. એક ગાળ સમાન લોકો કહેવા માંડ્યા કે કોંગ્રેસી મને કોઈ ગાળી દે તો મને પોસાય. આ ગુજરાતની જનતાની માનસિકતા. મને કોઈ ગાળી દે તો પોસાય, પણ મને જો કોઈ કોંગ્રેસી કહે ને તો હું સહન ન કરું, કારણ કે ગાળ કરતા પણ કોંગ્રેસી. તો ભારતીય જનતા પાર્ટીની પણ આ સ્થિતિ થઈ શકે જો આ જ સંસ્કૃતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આ સંસ્કૃતિને ડેવલપ કરે તો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલનો ભવ્ય વિજય. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન AIAની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં 13 વર્ષ બાદ બદલાવ જોવા મળ્યો. વિકાસ પેનલે બહુમતી સાથે વિજય મેળવી બહોળા અંતરે સત્તા પોતાના હાથે લીધી છે. આ સાથે જ AIAમાં સત્તા સંતુલનનો એક નવી દિશામાં ફેરફાર થયો છે. ચૂંટણીમાં કુલ 20 ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 1220 મતદારમાંથી 1057 લોકોએ મતદાન કર્યું હતું. ગણતરી દરમિયાન 939 મત માન્ય ઠર્યા હતા અને 118 મત રદ કરાયા હતા. ચૂંટણીના પરિણામ પ્રમાણે વિકાસ પેનલના 8 ઉમેદવારો જ્યારે સહયોગ પેનલના 2 ઉમેદવારો વિજેતા બન્યા છે. વિકાસ પેનલે ઉદ્યોગ જગતના પડતર પ્રશ્નો, બાકી રહેલા વિકાસ કામો અને નવી શક્યતાઓ અંગે જાગૃત અને સક્રિય અભિગમ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. પાવાગઢમાં માતાજીના દર્શન કરવા સાંસદ જશુ રાઠવા પગપાળા નીકળ્યા. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પગપાળા નીકળ્યા હતા. તેમની સાથે તેમના પરિવાર અને કાર્યકરો જોડાયા. જશુ રાઠવા ગામડાઓમાંથી નીકળતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થતા 11 વર્ષમાં જે કામ કર્યા તેને લઈને સાંસદ માતાજીના દ્વારે માથું ટેકવવા જઈ રહ્યા છે. પદયાત્રા કરી રસ્તામાં આવતા જૈન હનુમાન દાદા અને મહાકાળીના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. જશુભાઈ 75 કિલોમીટર ચાલી પાવાગઢ પહોંચશે.
વલસાડમાં ભારે વરસાદથી પુલ પર પડ્યા ગાબડા. ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાના રસ્તાઓ ધોવાઈ ગયા છે. રોડ હોય કે પુલ પર મોટા ગાબડા પડી ગયા છે. ત્યારે વાપી શામળાજી નેશનલ હાઈવે પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની ગયો. તો ધરમપુરના આસુરા નજીક આ નેશનલ હાઈવે પર માન નદી પર બનાવવામાં આવેલા પુલની હાલત જર્જરિત થઈ. આ બાબતની જાણ થતાં જ તંત્ર દોડતું થઈ ગયું અને પુલના રિપેરિંગની કાર્યવાહી કરી. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ પુલ પર પહોંચ્યા અને પુલના રિપેરિંગ માટે અધિકારીઓને સૂચન કર્યા. આ તરફ છોટાઉદેપુરના શિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો હતો. 4 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ક્રેશ બ્રિટન પાયલટની નીચેની માટી ધોવાઈ ગઈ હતી. માટી ધોવાતા ક્રેશ બેરિયરનો પિલર ખુલ્લો પડી ગયો. જો ડાયવર્ઝન ધોવાશે તો લોકોને 40 કિલોમીટર લાંબો ચક્રાવો ખાવો પડશે. તો આ તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પ્રથમ વરસાદે જ રસ્તા ધોઈ નાખ્યા. 2 દિવસમાં અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું. શહેરના મોટાભાગના રોડ ખખડધજ થઈ જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા. ત્યારે મનપા તંત્ર દ્વારા આ તમામ રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કેશોદ અને વડોદરાના રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી જતા નાસભાગ મચી. નદીની આસપાસના વિસ્તારમાં તો મગર આટા મારતો હોય પણ કેશોદમાં તો ગજબ થઈ ગયું. ભારે વરસાદ બાદ કેશોદના શેરગઢ ગામે એક ખેતરમાં મગર આવી ચડતા ખેડૂતો ડરી ગયા હતા. ખેતરે મગર આવી જતા ખેડૂતોમાં નાસભાગ મચી ગઈ. ભયનો માહોલ ઉભો થઈ ગયો. સ્થાનિકોએ તુરંત વન વિભાગને જાણ કરી. વન વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુની ટીમે પહોંચીને મગરનું રેસ્ક્યુ કર્યું. 9 ફૂટ લાંબા મગરને નાથવામાં રેસ્ક્યુની ટીમને પરસેવો છૂટી ગયો હતો. 3-4 કલાકની મહેનતે મગરનું રેસ્ક્યુ કરાયું. વન વિભાગે મગરને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી. તો ચોમાસાના પ્રારંભે જ વડોદરામાં પણ મગરોનો ત્રાસ વધ્યો છે. શહેરમાં ઠેર ઠેર મગરો નીકળવાનો સિલસિલો યથાવત છે. ગાજરાવાડી સુવેજ પમ્પિંગ સ્ટેશન પાસે રાત્રે મગર નીકળતા દોડધામ મચી ગઈ. મગર રોડ પાસેના ઝૂંપડામાં આવી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્યોને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. વન વિભાગની ટીમના સભ્યો પણ સ્થળ પર દોડી આવ્યા. જે બાદ 4.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી તેને લઈ જવાયો. મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો. જૂનાગઢના મકાનમાં મગર ઘૂસતા નાસભાગ મચી. અત્યાર સુધી જૂનાગઢની શેરીઓમાં સાવજોના આટાફેરા તો જોવા મળતા હતા, પણ હવે જૂનાગઢના ઘરમાં મગર ઘૂસી જતા નાસભાગ મચી ગઈ. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં મંગલધામ 3 સોસાયટીના એક મકાનમાં મગર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘરના એક રૂમમાં મગર આવીને છુપાઈ ગયો. પરિવારે ઘરમાં મગર જોતા જ ચોંકી ગયા. મગર ઘૂસી ગયાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી લીધા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં વર્ષો જૂનું મકાન જમીનદોસ્ત થતા નાસભાગ. સુરતમાં ભારે વરસાદને પગલે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું લાકડાનું જર્જરિત મકાન કકડભૂસ થઈને જમીનદોસ્ત થઈ ગયું. સવારમાં મકાન તૂટી પડતા નાસભાગ મચી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 2 માળના મકાનનો પહેલા બીજા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો. જે પહેલા માળ પર પડતા પહેલા માળની દિવાલ ધડામ દઈને ધરાશાયી થઈ, જેથી દિવાલ પાસે પાર્ક કરેલ વાહનોનો કચરઘાણ નીકળી ગયો. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ પહોંચી ગઈ. પાલિકા દ્વારા મકાન સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ હતી. સુરત અને જામનગરમાં એબીવીપીનો વિરોધ. એબીવીપીના વિરોધના આ દ્રશ્યો સુરતના છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને એબીવીપીના કાર્યકરોએ ગજવી હતી. GCAS પોર્ટલના કારણે એડમિશનમાં વિલંબ થતો હોવાની ફરિયાદના પગલે એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એડમિશન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી સામે ભારે રોષ ઠાલવ્યો. યુનિવર્સિટી કેમ્પસમાં નારેબાજી કરી હતી. વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ જલ્દીથી લાવવા અને GCAS પોર્ટલને બંધ કરવાની એબીવીપીએ માંગ કરી. અન્ય પોર્ટલ પર એડમિશન પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત કરી છે. તો જામનગરમાં પણ એબીવીપીએ વિરોધ કર્યો. GCAS પોર્ટલની ખામીઓને લઈ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ધોરણ 12 બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને હાલાકી પડતી હોવાની ફરિયાદ કરી. GCAS પોર્ટલની ખામીઓને જલ્દી સુધારવા માંગ કરી. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનું ઝડપથી નિવારણ કરવા રજૂઆત કરી. વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી. દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં યોગ કર્યા, જેમાં 3 લાખથી વધુ લોકો જોડાયા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા. તો વડનગરમાં રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા. વિશાખાપટ્ટનમ ખાતે પીએમ મોદીએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી. અહીં 3 લાખ લોકો અને 40 દેશના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં અસ્થિરતા વધી રહી છે, યોગ શાંતિનો માર્ગ છે. બીજી તરફ ગુજરાતમાં પણ શહેર યોગ દિવસની ઉજવણી થઈ હતી.
તો મહેસાણાના વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે યોગ કર્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ વડનગર ખાતે યોગ કરતા નજરે પડ્યા. વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો. ભુજંગાસનમાં 2 મિનિટ સુધી હોલ્ડ રાખી રેકોર્ડ બનાવ્યો. 2121 લોકોએ ભુજંગાસન 2 મિનિટ સુધી હોલ્ડ રાખતા રેકોર્ડ બન્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેકોર્ડ સ્વીકાર્યો. આ તરફ વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વડોદરામાં યોગ કર્યા હતા. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગ કરી લોકોને યોગ દિવસની શુભેચ્છા આપી. મંદિરો પણ યોગમય બન્યા હતા. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉલ્લાસભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ. અંબાજીમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારે મંદિરના ચાચર ચોકમાં યોગ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. સૌપ્રથમ વખત ગરબાની થીમ સાથે ચાચર ચોકમાં ગરબાના તાલે યોગ કર્યા હતા. તો પોરબંદરની ચોપાટી ખાતે જિલ્લા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં દરિયાકાંઠે યોગ કરતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. તો રાજકોટના લોકોએ પાણીમાં યોગ કર્યા. મહિલાઓએ એક્વા યોગ કર્યા હતા. 10 વર્ષની બાળકીથી લઈ 55 વર્ષ સુધીની મહિલાઓએ પાણીમાં યોગ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચંદ્રાસર ગામમાં પણ લોકોએ પાણીમાં યોગ કર્યા. બાળકો, યુવાનો અને વૃદ્ધોએ ગામના તળાવમાં ઉતરી વિવિધ યોગાસન કર્યા. યોગના આકાશી દ્રશ્યો દમણના છે. દરિયા કિનારે નમો પથ પર પ્રદેશ કક્ષાના યોગ દિવસની ઉજવણી નિમિત્તે જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા. અમદાવાદમાં પણ આખો દિવસ ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સવારથી ધોધમાર તો ક્યાંક મધ્ય વરસાદ વરસતો રહ્યો, જેથી શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું રહ્યું હતું. પંચમહાલ પંથકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા અહીંની નદી નાળા છલકાઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની હતી. પ્રથમ વરસાદમાં સૂકી ભટ્ટ નદીઓ જીવંત બની ગઈ હતી. દેવ ડેમમાં જતી નદીઓ બે કાંઠે વહેતી થઈ તો ચેકડેમ તેમજ નદીઓમાંથી નવા નીર આવ્યા અને નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી. પંથકમાં પણ વરસાદે જમાવટ કરી હતી. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં સવારથી પવન સાથે વરસાદ પડ્યો હતો. કુકરમુંડા, ગંગથા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં ખુશી વ્યાપી. પાડા, ઓલપાડ સહિતના તાલુકાઓમાં પણ સવારથી મેઘસવારી આવી પહોંચી હતી. 2 થી લઈને 4 ઇંચ જેટલા વરસાદ પડતા ગામડાના રોડ પાણી થઈ ગયા હતા. અનેક જળાશયોમાં નવા નીર આવ્યા હતા. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. આ તરફ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદસદ કીમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ દ્રશ્યો ગાંધીનગરના છે. અહીં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી હતી. સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. કાળા ડિબાંગ વાદળો બપોર થતા ગાંધીનગર પર હેત વરસાવતા નજરે પડ્યા તો ધોધમાર વરસાદ પડતા ગાંધીનગરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. લોકોને બફારાથી છુટકારો મળ્યો હતો. માં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. સામાન્ય પવન સાથે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી. હિંમતનગર શહેરના સહકારી જીન, મોતીપુરા, નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. હિંમતનગરના હડિયોલ, ગઢોડા, પીપળી, કંપા, કાંકરોલ, આગિયોલ સહિતના પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.